હું કલ્પનાબેન હર્ષંભુગીરી ગોસ્વામી, નિવૃત્ત પ્રિન્સિપલ, મારુતિ મધરલેન્ડ હાઈસ્કૂલ, રાજકોટ. સૌ જ્ઞાતિબંધુઓને મારા ઓમ નમો નારાયણ. શ્રી દસનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ જામનગર ખૂબ સારા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. એમાં સૌથી પહેલું એમનું સોપાન હતું મેડિકલ ક્ષેત્રે મેડિકલ ભવન બનાવ્યું. અમદાવાદ ખાતે એમને આ ભવન ઊભું કર્યું છે અને આ મેડિકલ ભવનનો સૌ લાભ લઈ રહ્યા છીએ. આપણે ક્યાંથી એટલે કે પૂરા ગુજરાતમાંથી જ્ઞાતિબંધુઓ ત્યાં આવે છે અને મેડિકલ ક્ષેત્રે આ જે સોપાન એમણે ભર્યું છે એનો ખરેખર બહુ સરસ લાભ લઈ રહ્યા છે બધા. હવે બીજું સોપાન એટલે કે બીજું ભગીરથ કાર્ય લોકો કરવા જઈ રહ્યા છે, શૈક્ષણિક સંકુલ ઊભું કરી રહ્યા છે. તો આ શૈક્ષણિક સંકુલ છે એ પણ આનાથી પણ મોટું એવું એક ભગીરથ કાર્ય છે. અને તમે બધા જાણો જ છો કે શિક્ષણ છે એનું કેટલું મહત્વ છે. શિક્ષણ ક્ષેત્રે જો આપણા બાળકો આગળ વધે અને સમાજ આપણો જો શિક્ષિત થાય, અત્યારે બાળકો ભણી જ રહ્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે તમે જુઓ તો આપણા બાળકો પણ કંઈ કમ નથી, ઘણા આગળ વધી રહ્યા છે. પણ ક્યાંક અને ક્યાંક આર્થિક ક્ષેત્રે એમને તકલીફ પડે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને આ જે ટીમ છે એમાં અધ્યક્ષ સ્થાને છે હેમેન્દ્ર ગિરીજી અને જીતેન્દ્ર ગિરીજી, વિનોદપુરીજી, એમની આખી ટીમ આ ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે. અને એમને આપણે ખરેખર આર્થિક ક્ષેત્રે થોડોક સાથ અને સહકાર આપવો જોઈએ. સંગઠનની ભાવના તો આપણામાં હોવી જ જોઈએ, તો જ આપણો સમાજ આગળ વધશે. તો આ જે શૈક્ષણિક સંકુલ જે બનવા જઈ રહ્યું છે એ શેરથા ગાંધીનગર ખાતે ઊભું થઈ રહ્યું છે. મંજૂરી પણ મળી ગઈ છે. એમના જે 97,000 જે ભરવાના હતા એ પણ ભરાઈ ગયા છે. પણ હવે આગળ વધારે આર્થિક સહાયની જરૂર પડશે. અને આ જે શૈક્ષણિક સંકુલ છે જે ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે શેરથા મુકામે, તો એ જે છે એ 2000 ચોરસ મીટર એટલી જગ્યા છે એની, ખૂબ વિશાળ જગ્યા છે. અને આપણા જ બાળકો એનો લાભ લેશે તો આપણી પણ ફરજ થઈ પડે છે કે આપણે એમને જરૂરી એવી આર્થિક સહાય આપણે પૂરી પાડીએ. આપણે બધા એમને સાથ અને સહકાર આપીએ તો આ ભગીરથ કાર્ય એમના માટે થોડું સરળ બનશે. અને હું તો શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ એનું મહત્ત્વ સમજું છું, કેમ કે મારા બાળકોને મેં એટલા શિક્ષિત કર્યા છે કે જેથી કરીને એ પોતાના પગભર ઊભા છે અને મને એની જરા પણ ચિંતા નથી. તો આપણે પણ દરેક જ્ઞાતિજન છે એ શિક્ષણનું મહત્ત્વ સમજીએ. જો શિક્ષણ ક્ષેત્રે આપણા બાળકો આગળ વધશે તો ઓટોમેટિકલી આપણો સમાજ છે એ ખૂબ આગળ વધશે. તો આર્થિક સહાય હું તો આપવાની જ છું. જ્યારે પણ એ જરૂર પડશે ત્યારે હેમેન્દ્ર ગિરીજી છે એ જ્યારે પણ કહેશે ત્યારે અમે અમારો સાથ અને સહકાર તો રહેશે જ. પણ આપ બધાને પણ હું અપીલ કરું છું કે આપણે એમને આર્થિક સહયોગ આપીએ કે જેથી કરીને આને ખરેખર ભગીરથ કાર્ય જ કહેવાય. ખૂબ મોટું ભગીરથ કાર્ય છે. તો આપણે થોડોક એને ટેકો આપીએ જેથી કરીને આપણા સમાજ છે એ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે આપણે ખૂબ ઊંચું લાવીએ. અને આ એક આપણી જ્ઞાતિની સમાજની સેવા જ છે. તો આ સમાજ સેવામાં આપણે પણ આપણો હાથ બટાવીએ. ખૂબ સરસ. ઓમ નમો નારાયણ.